હે માડી થઈને આવે રખવા પણ મામ તાળું મારી દશા બાવડી જ રે અરે રે વો હેતી જમાડે કંસાર. હે દેશ દેવી દશામાં, હે માં મારે તમારા વ્રત કરવા હે. હે માં તમારા વ્રત કરવામાં મને ખૂબ આનંદ થાય છે. હે માં દયા કરજો, માં દયા કરજો. દીકરી, તારે હવે પૂજા ભક્તિ પૂરી થઈ હોય તો વાસીદા કરો અને હવે કામે વળગો. એ પણ મારી દીકરીને દશામાની માયા લાગી છે. હરખું એને પૂજા ભક્તિ કરવા દે અને કાંઈ બોલ બોલ કરમાં આવે તું. એ સવારની બપોર થઈ, આટલી બધી પૂજા ન હોય અને કઈ દશામાં સામે આવીને નહીં બેસી જાય કે નહીં તને કઈ કામ કરી દે. ઘરનું કામ હજી બધું પડ્યું છે અને સવારની આમ પૂજા જ કરે છે. એ કામ તો થયા રાખે, એમાં હું તું કરી નાખ. તું કર કે દીકરી કરે, એક જ છે ને કામ. એ હું સવારની કામ કરું, પાણી ભરી આવી, રાંધવાનું થઈ ગયું, વાસીદા પણ મારે જ કરવાના, આને કઈ કામ જ નહીં કરવાનું. તમે જ દીકરીને ચડાવો છો. એ મારા બા, તમે ચિંતા ન કરો, હમણાં હું બધું કામ કરી નાખીશ, તમને કાઈ નહીં કરવા દઉં હો. જોયું, કીધું ને, મારી દીકરી બધું કામ કરી નાખશે. મારી દીકરી બહુ ડાયે, તું ખોટે ખોટી ચિંતા કરસ. દીકરી, આ ભક્તિ પૂજા હારે કઈ કામ નહીં આવે. કઈ કામ કરશો ને તો એ કામ આવશે. બા, ભક્તિ પણ કામ આવશે અને કામ પણ કામ આવશે. સમય આવશે ને ત્યારે તમે જ કહેશો, અરે દીકરી તારી ભક્તિ કામ આવી હો. મારી દીકરી બહુ ડાયે, તું ખોટે ખોટી ચિંતા કરસ. એ તમે તો તમારી દીકરીની હામાં હાજ કરો અને હવે જા કામ કર, તો પછી આપણે વારું ભેગા થાય. હા, હાલો હમણાં કામ કરતી આવું અને પછી આપણે વારું કરી લઈ. મારી લાડકી બેન ગોદાવરી ક્યાં ગઈ? અરે ઈ તો મારી લાડકી દીકરી છે. મારી હારોહાર બધુંય કામ કરે અને પછી રમવા જાય. જો હમણાં આવતી હશે. ભલે હાલો, હું વાસીદા કરી લઉં. એ એક વાત યાદ રાખજે કે દીકરી શારદાને કઈ ખબર ન પડી જોઈએ. એ આપણા મોટા ભાઈ ભાભીની દીકરી છે, એટલી વાત તું યાદ રાખજે. એ આ હારું, તમારા મોટા ભાઈ ભાભી તો મરતા ગયા ને જવાબદારી પોટલી આપણા માથે નાખતા ગયા. એ તને શરમ જેવું કઈ હેકે નહીં. તને દીકરી રાખવી હારી નથી લાગતી? તારા ઉપર કઈ ભાર પડે? એક ભેગી બીજી, એમાં શું? એ તો આજુબાજુ વાળાની હોય તો લેતા આવો, એને પણ આપણે રાખશું. એ તું હારી રીતે વાત કર. આ કાંઈ પારકી નથી, મારા હગા ભાઈ ભાભીની દીકરી છે. એ તમારા ભાભીએ કઈ ઓછા કાવતરા નથી કર્યા તમારા ઉપર ને આખા ઘર ઉપર, અને આ લોહી એનું જ છે, યાદ રાખજો. એ લોહી ભલે ને એનું રહ્યું, પણ આ દીકરીમાં સંસ્કાર મારા હે. લોહી ભલે ને એનું રહ્યું, ભાભીએ ખૂબ કર્યું, અમને ખબર હે. એના કર્યા એ ભોગવા, પીલાય પીલાય મેર્યા, પણ આ દીકરીને સંસ્કાર મેં દીધા હે નાનેથી. એનામાં કોઈ દી એવું પણ નહીં આવે. અને મારી દીકરી દશામાની સાચી ભક્તિ કરે છે. એક દી દશામાં સાક્ષાત એને દર્શન દેવા આવશે, એટલું ધ્યાન રાખજે તું. એ હારું, હાલો વારું કરી લે, હમણાં બે દીકરીઓ આવતી હશે. હા જા, વારું કાઢ, હું આવું હમણાં. ગોદાવરીની બા, એમ તો તારા મનમાં શારદા પ્રત્યે ઘણો પ્રેમ ભાવ હે, પણ કાંઈક તો તારા મનમાં આ તારા બાપુ ઝેર રેડે હે કે આ દીકરી પારકી હે, એને નો હચવાય. તારા બાપુ બહુ કાળી મેલી વિદ્યા વાળા હે. આ તારા મનમાં એનું જ ઝેર હે બધું. પણ એક વાત ધ્યાન રાખજે કે દશામાં એક એવો દિવસ લાવશે ને કે તારા બાપુને એના પાપની સજા જરૂર મળશે. એ દશામાં હું તો એ જ પ્રાર્થના કરું કે આના બાપુને એવી સજા મળવી જોઈએ, કોઈ દી કોઈ ઉપર એવી વિદ્યા ન કરે અને કોઈ દી કોઈ દીકરી ઉપર આવું બોલે નહીં. એ દશામાં તમે તો બધું જોવો, તમે જ આનો રસ્તો કરજો. જય દશામાં.
એ બેન તારે કામ થઈ ગયું? હા બેન, બધુંય કામ થઈ ગયું. ખાલી હવે ગાયને પાણી પાવાનું બાકી છે. લાવ બેન હું પાઈ આવું. હા બેન. એ બા, બધુંય કામ થઈ ગયું. હવે હું ને બેન ગોદાવરી અમે બે પાણી ભરી આવી. હા દીકરી, આલે બે બેરું જાઓ ને પાણી ભરી આવો, અને વચ્ચે વગડો આવે છે તો ગોદાવરીનું ધ્યાન રાખજે. હા બા, હું મારી લાડકી બેન ગોદાવરીને કાંઈ નહીં થવા દઉં. હા જાઓ. જાઓ દીકરી, જઈ આવો. એ દીકરીઓ, ક્યાં તમે આવ્યો? જય માતાજી નાના બાપુ. અરે નાના બાપુ, અમે બે બેનું પાણી ભરવા જાય છે. તમે ઘરે જાઓ, હમણાં અમે આવી. ભલે દીકરીઓ, જાઓ તમ તારે. આ છોકરીને ઉછેરીને ખોટી મોટી ગઈ. મારી ભાણીને હાથમાં કાંઈ નહીં આવે. મારે આનો રસ્તો કાંઈક કરવો જોઈએ. આવો બાપુજી આવો, તમે તો ઘણા દિવસે આવ્યા. હા દીકરી, તારી યાદ આવી તો આજ હું દીકરી પાસે મળી આવું. હા ભલે બાપુજી. તારી જેટલી દીકરીને એટલું માલ ન દેવાય. તારી દીકરીની હાથમાં કાંઈ નહીં આવે, એનું હાદું કરી લે. પણ શું કરવું, તમારા જમાઈ એને માથે ચડાવ્યા રાખે છે અને કાંઈ કહેવા જ નથી દેતા. તો હવે મારે શું કરવું? દીકરી, તને એક મારી વિદ્યાની વસ્તુ તને આપું, એની માટે તું નાખી દેજે, બધું તારું કામ થઈ જાય. ના બાપુજી, એવું કાંઈ નથી કરવું. કરવું હોય તો તમે કરો, અને જો હું કાંઈ કરીશ ને તો એને ખબર પડી જાય. અને ઈ દશામાની હાચી ભગત છે. જો મારી પાસે બેની વિદ્યા છે, એની દશામાંથી કાંઈ ન થાય. એને રસ્તામાં નકરા લાગે જ દેખા હે. અરે બેન, આમ જો તો ખરી, આ નકરા નાગ જ આવતા દેખાય છે અહીંયાથી. હા હા બેન, ભાગ ભાગ. હા બેન, હાલ નકર આપણને આ કરડી ખાહે. હાલ. અરે બેન, આ રસ્તે નકરા નાગ જ આવતા જણાય છે. હવે આપણે શું કરશું? હાલ હાલ બેન. અય બેન, હવે શું કરશું? આ બે જગ્યાએ તો નાગ જ દેખાય છે નકરા. અરે બેન, હવે તો આપણને દશામાં જ બચાવે. હે દશામાં, હે માં, અમારી રક્ષા કરો માં. હે માં, હવે આનો માર્ગ તમે જ કરો. જય દશામાં, જય દશામાં. એ બેન, જો તો ખરી, આ બધાયના જ પાછા વયા ગયા. હા બેન, દશામાની દયા થઈ ગઈ. હે દશામાં, અમારા ભેડે રહેજો માં, અમારા ભેડે રહેજો. તમારી જય હો માં, તમારી જય હો. અરે અમારી શક્તિ કામ ન આવી.
હે દીકરીઓ, તમે આવી ગયું પાણી ભરીને? કેમ આટલી વાર લઈ ગઈ? બા આ તો ગજબ થઈ ગયું. હા બા, અમે નદીની બાજુ પાણી ભરવા ગયા તો જ્યાં આવે ને અમને રસ્તામાં નકરા નાગત દેખાય અને અમારી પાછળ દોડ્યા. તો દીકરી, તને કઈ થયું નથી ને? ગોદાવરી, તને કઈ નથી થયું ને? મારા ભેગી બેન હોય પછી મને કાંઈ થાય, દશામાં મને કાંઈ ન થવા દે. હે દીકરી, હું કેસ દશામાં? હા બા, દશામાં જેના ભેળે દશામાં હોય એને શેનોય ડર ન હોય. સામે નાગ તો હું સિંહ પણ આવે ને તો ઈ પાછા વળી જાય. ઈ શક્તિ એમાં દશામાં. હા દીકરી, હાલો હવે ઘરે હાલો. હા બા. આ જમા ઘેરે નથી. જમા ઘેરે આવતા આવતા આ છોકરીઓ મારે કાંઈક કરવું પડશે. લે આ છોકરી, ગાયનું દૂધ પી જા. હા નાના બાપુ, લાવો હમણાં પૂજા કરીને પી જાઓ. લે દશામાં, આ ગાયનું દૂધ તું બધું જાણસ જ ને? અરે તારા પાપનો ઘણો ભરાઈ ગયો છે. મારી દીકરીને અત્યારે બહુ દુઃખ આપ્યું. હું તને પસાડીને પાછા ભેગો ન કરું ને તો હું મારા દશામાં નહીં. અરે આ મારા હાથે હું થઈ ગયું. અરે નાના બાપુ, તમે આ શું કર્યું? બેન ગોદાવરી, ઊભી થા. ઉઠ બેન, ઉઠ. અરે અભાગણી, મારું તો તને લાગી ગયું મારી ભાણીને. આ મારાથી શું થઈ ગયું? આ મારાથી શું થઈ ગયું? અરે નાના બાપુ, તમે આ શું કર્યું? મારી દશામાં હવે તમને નહીં મૂકે. હું બધું જાણું છું કે તમે મને મારવા બહુ મેલી વિદ્યા કરી, પણ મારી ભક્તિ સાચી છે. મારો વાળ પણ વાંકો ન થાય તમારી મેલી વિદ્યાથી. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે મારી દશામાં તમને તમારા પાપની સજા આપશે. અરે તારી દશામાંથી કાંઈ ન થાય. આ એક ધક્કા મારી તારું માથું પાડી નાખે. હે દશામાં, મારી વારે આવો માં, મારી વારે આવો. હે દશામાં, જો મારી ભક્તિ સાચી હોય ને તો મારી ભક્તિની લાજ રાખવા મારી વારે આવો માં. હે દશામાં, મારી વારે આવો અને આ પાપીને એના પાપની સજા આપો. જય દશામાં, જય દશામાં, જય દશામાં. हाल तारा बोला हाले जे हम
મારીશ નહીં, આખી જિંદગી તને આમ જ રાખીશ. બહુ બધા માણાને હેરાન કર્યા છે અને ગરીબ માણા આગળ પૈસા લીધા છે. હવે ભોગવ તારી પાપની સજા. અરે મારી દીકરી, જો તારી સામે તારી માં ઊભી છે અને તારા ગુનેગારને એની પાપની સજા મળી ગઈ છે. હે માં, તમે કોણ? માં દશામાં? હા દીકરી શારદા, હું દેવી દશામાં તારા પોકારે તારી વારે આવી છું. હે માં, તમે તમારા મૂળ સ્વરૂપમાં આવો અને તમારા બાળ સ્વરૂપના દર્શન દ્યો માં, દર્શન દ્યો. જેવી તારી ઈચ્છા દીકરી. અરે દીકરી, કર મારા મૂળ સ્વરૂપના દર્શન. હે માં, આજ તો હું ધન્ય થઈ ગઈ માં, ધન્ય થઈ ગઈ. હે માં, તમે મારી ભક્તિની લાજ રાખી. તમારી જય હો માં, તમારી જય હો. લે દીકરી, આ ચુંદડી સકર સમયે તને કામ આવશે. અરે દીકરી, તે શુભ નાના રાક્ષસને વધ કરવા જાય ને એટલે આ ચુંદડી તારી રક્ષા કરશે. હું દશામાં વચન આપું છું. હે માં, શુભ રાક્ષસ. અરે દીકરી, સમાજ આવતા તને બધું સમજાઈ જશે. અરે દીકરી, આખા ગામમાં શુભ નાનો રાક્ષસ આખા કાર મચાવી રહ્યો છે. મને હાથ કરજે, હું તારા વારે આવીશ. જય દશામાં, તમારી જય હો માં. માં, આવી નવી કૃપા બનાવી રાખજો માં, અને અમારા ભેળે રહેજો માં, અમારા ભેળે રહેજો. અરે દીકરી, જ્યારે તું સાથ કરીશ ને ત્યારે તારે પડદે હું વાત કરીશ અને તારી બેનને હમણાં સજીવન કરું. બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. દાસ બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. મને માફ કરી દો, મને માફ કરી દો. હે બાપુજી, ભલે રહ્યા તારા બાપુજી. તારા બાપુજીને એના પાપની સજા મળી ગઈ છે. બા, બાપુજી, તમે આવું ન બોલો. નાના બાપુને એની ભૂલ સમજાઈ ગઈ છે. દીકરી, તું દશામાને પ્રાર્થના કર, એ તારી વાત જરૂર સાંભળશે. હા બા. હે દેશ દેવી દશામાં, મારા નાના બાપુને એની ભૂલ સમજાઈ ગઈ છે. એને માફ કરી દ્યો માં, એને માફ કરી દ્યો અને કૃપા કરો માં. અરે દીકરી, તું તારા આખા તારા બાપુમાં કોની સાથ બધાય હારાવાના થઈ રહે. જય દશામાં, જય દશામાં. મને હારું થઈ ગયું, મને હારું થઈ ગયું. બોલો જય દશામાની જય, બોલો દશામાની જય. હે બાપુજી, તમને તો સારું થઈ ગયું. હા, બોલો દશામાની જય દશામાની જય, જય દશામાં. હે દશામાં, જેવો અમને ફળ્યા એવો સૌને ફળજો અને કોઈ દશામાનો અપરાધ કરતા નહીં. બોલો દશામાની જય, દશામાની જય.